యేసు પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા સ્વજનો, ગોરેપેના માં મરિયમના ભક્તજનો, આજે આ મહિનાનો બીજો શનિવાર છે. આજની આ ભક્તિમાં આપણે ભાગ લેવા આપણે બહેરા મળ્યા છીએ. પ્રભુનો આભાર માનીએ. ને આ તપૃતમાં આપણે આ યાત્રામાં આપણે આગળ વધી રહ્યા છીએ. પ્રભુનો આભાર માનીએ આ કૃપાનો સમય બદલ. ને આજનો આ ખ્રિસ્ત યજ્ઞ આભાર રીતે જનેટ ક્રિસ્ટિયન, આભાર રીતે કરીમબેન રાકેશભાઈ, આભાર રીતે અર્પિતાબેન રોમઝા, આભાર રીતે કિશોરભાઈ એનો પરિવાર, આભાર રીતે સ્ટીવનભાઈ રાઠોડ એનો પરિવાર, આભાર રીતે વિનુભાઈ રાઠોડ એમનો પરિવાર, સ્વર્ગસ્થ આનંદ કરાડીના આત્મશાંતિ માટે એમનો પરિવાર, મિસિસ ફર્નાન્ડિસ એમના સક્સેસફુલ એમનું જે ઓપરેશન ટૂંક સમયમાં થવાનું છે એ સારી રીતે થાય એ માટે એમને પરિવારજનો અર્પણ કરાવે છે. ને આભાર રીતે ફ્રાન્સિસ મેનન્સ અને આભાર રીતે ફ્રાન્સિસ ડિસોઝા એમનો પરિવાર, આભાર રીતે ગ્રેસ પટેલ એમનો પરિવાર, આભાર રીતે મિસિસ લોહો એમનો પરિવાર, ડેલમાં એમના પરિવારમાં જે પ્રભુના શરણે પહોંચ્યા છે સર્વ સદગત ભક્તોના સ્મરણાર્થે એમનો પરિવાર, અને બિઝનેસમાં સક્સેસ માટે ઋષિઓના લોકો એમનો પરિવાર અર્પણ કરાવે છે. ઘણા લોકોએ પ્રાર્થનાની માંગણી કરી છે. ખાસ કરીને બીમાર લોકો અલગ અલગ બીમારીઓમાંથી સાજાપણ મેળવવા પ્રાર્થનાની માંગણી કરી છે. સર્વને આ ક્ષણે પ્રભુની શરણે લાવીએ. પૂરા વિશ્વાસથી આજની આ ભક્તિમાં આપણે ભાગ લઈએ. ને આજનું આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી આપણા માટે પ્રાર્થના કરવા માટે ફાધર હેમંત મેકવાન આપણી મધ્યે હાજર છે. ફાધર મેઘરેશ તાબાના ત્યાં સેવા આપી રહ્યા છે અને આજે આપણે આમંત્રણ સ્વીકારીને આપણે મધ્યે ફાધર હાજર છે. આપ સૌથી હું પ્રભુનો આભાર માનું છું અને ફાધરને આવકારું છું. ફાધર આપણે આજની ભક્તિમાં દોરી જાય. હે મારા મન, પ્રભુનો જય જયકાર કર. એમણે કરેલા ઉપકારો ભૂલીશ નહીં. તે મારી બધી ભૂલો માફ કરે છે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. પ્રભુ ઈસુમાં મારા વાલા ભાઈઓ, બહેનો અને વાલા બાળકો, માતા મરિયમના આ ધામમાં તમે બધા આવેલા છો અને આપણા માટે માતા મરિયમ એક આદર્શ છે. આપણા માનવ જીવન માટે આપણું જીવન કેવી રીતે જીવવું, કેવી રીતે પ્રભુમય જીવન જીવવું, કેવી રીતે માનવીય જીવન જીવવું, એ બધાનો એ આદર્શ છે. અને એટલે જ આપણે એને આપણા આદર્શ તરીકે માનીને એની આપણે માન આપીએ છીએ, એની આપણે પ્રશંસા કરીએ છીએ, એને પગલે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ કારણ કે એના દીકરા અને આપણા પ્રભુ આપણને એની કૃપાથી ભરપૂર કરે. વિશેષ તો આપણે પ્રાર્થના કરીએ છીએ કે આપણે તપ ઋતુમાં છીએ. તપ ઋતુ એટલે એ આશાની ઋતુ. હમણાં જ આપણે આશાનું વર્ષ પૂરું કર્યું. એ આપણે યાત્રીઓ છે, પણ યાત્રીની આગળ વિશેષ લાગ્યું કે આશાના યાત્રીઓ એટલે કે આપણે ફક્ત યાત્રીઓ નથી, પણ આપણામાં એક આશા છે. આપણે કહીએ છીએ કે આશા અમર છે અને એનો તાદસ દાખલો આપણે જોઈએ અથવા તાદસ ઉદાહરણ જોઈએ, એની મિસાલ આપણે જોઈએ તો એ માતા મરિયમમાં જોવા મળે છે. કે માતા મરિયમે પ્રભુ ઈસુને જન્મ આપ્યો, એમની સાથે સાથે રહ્યા. એમને કહેવામાં આવ્યું હતું કે આ તારો દીકરો છે એ મહાન છે, એનું રાજ્ય સદાકાળ રહેશે. અને એવી એક આશા એમને આપવામાં આવી હતી, વચન આપવામાં આવ્યું હતું. અને આશા અને વચન સાથે એમના દીકરા સાથે સતત રહે છે. એટલા સુધી કે છેલ્લે એ કૃષ્ણ ચડાવી જાય છે ત્યારે પણ એ કૃષ્ણના નીચે એ માતા મરિયમ ઉભેલા છે. આશા છોડી નથી. એટલે આપણે કહીએ છીએ કે અંતે ટકશે તે તારણ પામશે. ટકી રહેવા માટે આપણને બોલાવવા માટે આવ્યા છે. એકવાર ગ્રહણ તો કરી, હા પાડ્યા પછી તો આપણે ટકી રહ્યા છે કે કેમ? કારણ કે આ તપૃતમાં આપણે કહીએ છીએ કે આશાની ઋતુ છે. તો એ આશા એ માલિક માટે પણ છે અને સેવક માટે પણ છે.
માલિક એ પ્રભુ છે, સેવક એ આપણે બધા છીએ. એટલે કે માલિકની આશા છે, પ્રભુની આશા છે કે મારા લોકો છે એ એક દિવસ મારી પાસે પાછા આવશે, એવી એની આશા છે. અને આપણી આશા શું છે કે આપણી આશા પ્રભુ તરફની એ છે કે મને આ તક આપી તક ઋતુમાં, એટલે કે પ્રભુએ મને તરછોડી દીધો કે તરછોડી દીધી નથી, એક એવી આપણને આશા કે પ્રભુ મને અપનાવી લેશે, એવી આશા છે. પ્રભુની આશા છે કે પ્રભુ કહે છે કે આ મારો દીકરો મારી દીકરી મારી પાસે આવશે, એવી આશા રાખીને બેઠા છે. અને આપણે આશા રાખીએ છીએ કે પ્રભુ મને તરછોડ્યા નથી કે તરછોડી નથી. એટલે કે દરેક પ્રકૃતિમાં જ્યારે આપણે તક મળે છે, એક નવી તક મળે ત્યારે આપણે યાદ કરીએ છીએ કે પ્રભુએ મને તરછોડ્યો કે તરછોડી નથી. આ એક જ આશા લઈને આપણે આવ્યા છીએ. પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણી આશા હંમેશા જીવંત રહે, આપણે નિરાશામાં ના જતા રહીએ. ભલે ગમે તેટલી આપણે આપણા દુષ્કૃત્ય હોય તેમ છતાં આપણો પ્રભુ કહે છે કે તમારા કૃત્યોને તે મારી પાસે પાછા આવો, હું ઊન જેવા સફેદ કરીશ. તમારા કિરણ જેવા લાલ કૃત્યો છે, લાલ પાપો છે, એને હું સફેદ જેવા કરીશ. એટલે એક આશા સાથે પ્રભુ આપણને બોલાવ્યા છે. નતમૃતમાં છે, પ્રાર્થના કરીએ આપણે કે પ્રભુ તરફ પાછા ફરવા માટે એ આશાને હંમેશા જીવંત રાખે. તો અત્યારે આપણે આ પરમ પૂજામાં યોગ્ય રીતે ભાગ લેવા માટે આપણા પાપોનું સ્મરણ કરી પાપનો પસ્તાવો કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોને ઇકરાર કરીએ. સર્વસત્તા પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો ઇકરાર કરું છું. ભૂલ કરીને કર્તવ્ય ચૂકીને મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ સર્વને સમજો આપ સૌ પ્રમાણ સગત પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમીન. પ્રાર્થના કરીએ. હે પિતા, હે પ્રેમાળ પિતા, તમે ભાવના ભૂખ્યા છો. આ સાધના સાચી ભક્તિથી કરતા અમને શીખો. દેહ દમન કરીને બીજાનો માટે કષ્ટો ઉઠાવીને તમારા પુત્રના દુઃખ અને મરણમાં સહભાગી થવાની અમને શક્તિ આપો.
જેથી પાસ્કાનું પર્વ ઉજવતા અમે એમના નવ જીવનનો પૂર્ણ આનંદ પામવા પામીએ. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમીન. પહેલો શાસ્ત્ર પાઠ પૈગંબર હોશિયાના ગ્રંથમાંથી પાઠ 5મો અધ્યાય કલમ 15, 6ઠો અધ્યાય કલમ 6. મારે તો ભક્તિ જોઈએ, નહીં કે બલિદાન. પ્રભુ કહે છે, દુઃખમાં આવી પડશે ત્યારે લોકો મારું શરણું શોધતા આવશે. કહેશે, ચાલો આપણે પાછા પ્રભુ પાસે જઈએ. તેણે આપણને ચીરી ફાડી નાખ્યા છે, પણ તે જ આપણને સાજા સમા કરશે. તેણે આપણને ઘા કર્યા છે અને તે જ આપણને પાટાપીંડી કરશે. ગણતરીના દાડામાં તે આપણને ફરી બેઠા કરી સજીવન કરશે, જેથી આપણે તેના સાનિધ્યમાં જીવીએ. ચાલો આપણે પ્રભુને ઓળખવાનો દિલથી પ્રયાસ કરીએ. તેનું આગમન સૂર્યોદય જેટલું જ નિશ્ચિત છે, ધરતીને સિંચતા વરસાદના જેટલું નક્કી છે. પણ પ્રભુ કહે છે, ઓ ઇઝરાયેલના ને યહૂદાના લોકો, મારે તમારું શું કરવું? તમારી ભક્તિ સવારના ધુમ્મસ જેવી છે, જરામાં ઉડી જતા ઝાકળ જેવી છે. આથી મેં તમને પૈગંબરો મારફતે ચાબખા માર્યા છે અને મારા વાક બાણોથી તમને વીંધી નાખ્યા છે. હું શું માંગુ છું એ તો દીવા જેવું ચોખ્ખું છે. મારે તો ભક્તિ જોઈએ છે, નહીં કે બલિદાન. ઈશ્વરનું જ્ઞાન જોઈએ છે, નહીં કે આહુતિ. આ પ્રભુની વાણી છે. પ્રભુ
પ્રભુ મારી શુભ કરો, મારો હાથ ટચ કરો, તેથી તમારા સંદેશની ઘોષણા રીતે કરી શકો. પ્રભુ તમારા અંદરમાં આવો છો. પ્રભુ આપણા અંદરમાં વસો. ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પ્રભુ અમારો પોતાનો સંત લૂકના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 18 કડી 9 થી 14 સુધી. પોતે ધર્મપરાયણ છે એવી જેમને ફાંકી કાઢી હતી અને જેઓ બીજા બધાને તિરસ્કાર કરતા હતા એવા કેટલાક માણસોને ઉદ્દેશીને ઈસુએ આ દૃષ્ટાંત કહી. બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. એક ફરોશી હતો અને બીજો જકાતદાર હતો. ફરોશીએ ઊભા આ પ્રમાણે પ્રાર્થના કરી, હે ઈશ્વર, હું બીજા માણસો જેવો લોભી, અન્યાયી, વ્યભિચારી અથવા આ જકાતદાર જેવો નથી. એ બદલ હું તારો પાપ માનું છું. હું અઠવાડિયે 2 વાર ઉપવાસ કરું છું અને મારી પૂરેપૂરી આવકનો 10મો ભાગ ધર્મદાનમાં આપું છું. પણ પેલો જકાતદાર તો દૂર ઊભા રહ્યો. તેની ઊંચે નજર કરવાની સુદ્ધા હિંમત ચાલી નહીં. તે છાતી ફૂટતો બોલવા લાગ્યું, હે ભગવાન, હું પાપી ઉપર દયા કરો. હું તમને કહું છું કે ઈશ્વરની પ્રસાદ પામીને તો એ માણસ ઘેર ગયો, પેલો બીજો નહીં. કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે. આ પ્રભુની વાણી છે. પ્રભુ ઈસુમાં મારા વાલા ભાઈઓ બહેનો અને મારા બાળકો, પ્રકૃતિના મધ્યકાળમાં આપણે છીએ. એટલે આજની તારીખે 18 તારીખે શરૂ કર્યું. આજે 25 દિવસ પૂરા થયા અને પવિત્ર શનિવાર સુધીમાં 21 દિવસ બાકી છે. તો જ્યારે આપણે આ પ્રકૃતિની શરૂઆત કરી 18મી તારીખ એટલે કે ભસ્મ બુધવારના દિવસે, એ દિવસે પ્રભુ આપણને આમંત્રણ આપ્યું પૈગંબર યુએલ દ્વારા. પ્રભુ કહે છે કે પૂરા હૃદયથી મારા તરફ પાછા વળો, અથવા પૂરા દિલથી મારા તરફ પાછા વળો. આ એક આમંત્રણ હતું આપણા માટે પ્રકૃતિની શરૂઆતમાં, કે પૂરા દિલથી મારા તરફ પાછા વળો. પ્રભુએ આપણને એમના તરફ પાછા વળવા માટે આમંત્રણ આપ્યું. તો જ્યારે આમંત્રણ મળે છે ત્યારે આપણે જ્યાં જવાનું છે કેમનું જવાનું છે એ પણ જણાવે. આપણે જ્યારે આમંત્રણ પત્રિકા આપીએ છીએ, કંકોત્રી આપે કે કોઈ પત્રિકા આપીએ અને આપણે કોઈને આમંત્રણ આપીએ છીએ ત્યારે અત્યારે તો હવે QR કોડ મૂકીએ, પછી એને સ્કેન કરો એટલે તમને ખબર પડે કે તમારે ક્યાં જવાનું છે. એટલે આમંત્રણની સાથે સાથે કેવી રીતે જવાનું છે રસ્તો પણ આપણે આમંત્રણ પત્રિકામાં આપે. તો પ્રભુ પરમેશ્વર પણ પૈગંબર યુએલ દ્વારા જ્યારે આમંત્રણ આપે છે કે પૂરા દિલથી મારા તરફ પાછા વળો, ત્યારે એ આમંત્રણ સાથે આપણે રસ્તો બતાવે છે. શું કહે છે? પહેલા શાસ્ત્ર પાઠ હતો એ ભસ્મ બુધવારના દિવસે કે પસ્તાવો કરો, ઉપવાસ કરો. ઉપવાસ એક એવો માર્ગ છે પ્રભુ તરફ પાછળ. ઉપવાસ કરો. આપણે બધા ઉપવાસ કરીએ છીએ. કોઈ 40 દિવસ ઉપવાસ કરે છે, કોઈ શુક્રવારે ઉપવાસ કરે છે, કોઈ દિવસ વર્ષમાં અઠવાડિયે 2 વાર ઉપવાસ કરે, બુધવારે શુક્રવાર. કહેવાનો મતલબ કે ઉપવાસ કરો, તમે મારી તરફ પાછા વળો, એક રસ્તો બતાવે છે. એટલે ઉપવાસ એક આપણે રસ્તો મળ્યો છે પ્રભુ તરફ પાછા વળવા માટે. પછી કહે છે કે તમે રુદન કરો. જ્યારે તમને પસ્તાવો થાય કે પશ્ચાતાપથી તમારા હૃદય ફાળો, તમારા કપડાં નહીં. પહેલાના જમાનામાં એવું હતું કે જ્યારે પસ્તાવો કરે ત્યારે કપડાં ફાડીને રાખમાં જઈને બેસે. આપણે રાખ લગાવીએ છીએ, રાખમાં જઈને બેસીને કે બધાને ખબર પડે કે આ પસ્તાવો કરી રહ્યો છે. રડવું પણ આવે, કે રડો, પણ સાથે સાથે કહે છે કે તમે તમારા હૃદય ફાળો, કારણ કે તમારું હૃદય કઠણ થઈ ગયું છે, એમાં કંઈ પ્રવેશવા જેવું રહ્યું નથી. થોડી તિરાડ પાડો, થોડી તિરાડ પાડો તો પ્રભુ કંઈ કૃપા આપવા માંગે છે. તમને કંઈ સ્વીકાર કરવા માંગે, તમે એને સ્વીકારી શકો. તમે તમારા હૃદય ફાળો એમ કહે છે.
એટલે આ રીતે આપણે કે ધર્મ સંમેલન બોલાવો, પવિત્ર તહેવારો, પવિત્ર દિવસ જાહેર કરો. એટલે આપણે રિટ્રીટમાં જઈએ છીએ, એ ધાર્મિક સંમેલનો છે. આપણે ઉપવાસ કરીએ છીએ, આપણે દરરોજ પરમ પૂજામાં ભાગ લઈએ છીએ. આ બધા રસ્તા પ્રભુ આપણને બતાવે છે. આ બધું થઈને મારી તરફ પાછા વળો એમ કહે છે, કમ બેક ટુ મી. આ બધું કરીને મારી તરફ પાછા વળો એ શરૂઆતમાં કહે છે. અને આજે પૈગંબર યોશિયા દ્વારા પણ આપણને ફરી યાદ દિલાવે છે. ત્યારે તો આમંત્રણ આપતા હતા, હવે પ્રભુને ખબર છે કે મારું આમંત્રણ સ્વીકારીને હવે આ લોકોએ પસ્તાવ કર્યો છે. આ લોકોને ખબર પડી છે કે હવે મારે પ્રભુ તરફ પાછળ જવાનું છે. એટલે આજે પ્રભુ કહે છે કે દુઃખમાં આવી પડશે ત્યારે લોકો મારું શરણું શોધતા આવશે. દુઃખમાં આવી પડશે ત્યારે પોતાને લાગશે કે બહુ દુઃખ આવી પડ્યું છે, ત્યારે મારું શરણ શોધતા આવશે. અને કહે છે કે ચાલો આપણે પ્રભુ પાસે પાછા જઈએ. પ્રભુ પાસે પાછા જઈએ એનું ભાન આપણને થશે. આ બધા દિવસોમાં જ્યારે આપણે ખરેખર પસ્તાવ કર્યો છે ત્યારે આપણે પહેલી વાત આપવામાં આવી આવશે કે ચાલો આપણે પ્રભુ પાસે પાછા જઈએ. તેણે આપણને ચીરી ફાડી નાખ્યા છે. તેણે આપણને ચીરી ફાડી નાખ્યા છે અને તે જ આપણને સાદર સમા કરશે. મારા ભાઈઓને બહેનો, આપણને ખબર નથી કે દુઃખ ક્યાંથી આવેલું છે. દુઃખ ઘણીવાર આપણે પોતાની ભૂલના લીધે બધું થયું હોય, પણ એમાંથી બહાર આવવાનો રસ્તો આપણે મળતો નથી. આપણે ગુંચવાઈ ગયા છે. આપણે કહીએ છીએ કે ઉપવાસ કરે છે, બધું કરીએ છીએ, એ પેલા ગુજરાતીમાં કહે છે ગતિ છે પણ પ્રગતિ નથી. ગતિ જે છે વી આર મૂવિંગ, દેર ઇઝ નો પ્રોગ્રેસ. મૂવિંગ એન્ડ મૂવિંગ એન્ડ મૂવિંગ. આપણે ચાલતા જઈએ છીએ, ગતિ કરતા જઈએ છીએ, પણ પ્રગતિ નથી. કેમ પ્રગતિ નથી? પેલા ગાજીના બળદની જેમ છે, પેલો બળદ ગોળ ગોળ ફરતો હોય, એ ગતિ તો કરતો હોય, ઝડપી ચાલે, ધીમો ચાલે, ગતિ કરતો હોય, પણ એ સર્કલમાં જે વર્તુળમાં જ ફરતો હોય. એટલે આપણે પણ એક વર્તુળમાં અટવાઈ ગયા છે. એ વર્તુળમાં અટવાઈ ગયા છે એટલે એમાંથી બહાર આવીએ ત્યારે પ્રભુ આપણો રસ્તો બતાવે. એટલે આપણે ગતિ તો કરીએ છીએ, પણ આપણી પ્રગતિ, આપણા આધ્યાત્મિક જીવનમાં આપણી પ્રગતિ થતી નથી, કારણ કે આપણે પ્રભુને સાંભળતા નથી. એટલે પ્રભુ કહે છે કે દુઃખમાં આવી પડશે ત્યારે લોકો મારું શરણ શોધતા આવશે. એ જ્યારે આપણો અંતરનું દુઃખ, જ્યારે અંદરમાં આપણે જ્યારે બરાબર દુઃખ લાગે ત્યારે આપણે પ્રભુ યાદ આવે છે. કોઈ રસ્તો બાકી ના એટલે આપણે પ્રભુ યાદ આવે છે. એટલે કહે છે કે એણે આપણને ચીરી ફાડી નાખ્યા છે અને એ જ આપણને સાજા સમા કરશે. તેણે આપણને ઘા કર્યા છે, તે જ આપણને પાડાપીંડી કરશે. એટલે એણે આપણને ચીરી ફાડી નાખ્યા છે. એટલે આપણે પાસે કશો રસ્તો ના રહે. આપણે બધા રસ્તા અજમાઈ જોઈએ. અને જો આપણને આપણા જીવનમાં શાંતિ ના મળતી હોય, સંતોષ ના મળતો હોય, ત્યારે પ્રભુ તરફ આપણે જઈએ છીએ. આપણે કહીએ છીએ ને, કોઈ સરસ ગાડી લીધી હોય, સારામાં સારી ગાડી લીધી હોય, પણ એ ખોટકાઈ જાય ત્યારે શું કરવું પડે? એને રિપેર કરાવે. રિપેર કર્યા પછી પણ કદાપી સાજી ના થાય, આપણે એને કદાપી એનું તેલ ઓઇલ નાખતા હોઈએ, અથવા તો ડીઝલ કે પેટ્રોલ નાખતા હોઈએ, પાણી પૂરતું નાખતા હોઈએ, ત્યાં છતાં પણ એવરેજ ના આપે અથવા બહુ આગળ ના જાય, ત્યારે એને કંપનીમાં લઈ જવું પડે. જે કંપનીમાં જેણે મેન્યુફેક્ચર કર્યું છે એને જ ખબર હોય કે આમાં ફોલ્ટ શું છે. તો એવું છે આપણા જીવનની આ જે ગાડી છે એ જ્યારે બરાબર ચાલે નહીં ત્યારે જે ઘડનાર છે, જે આપણે ઘડ્યા છે એના આપોથી એની પાસે જવું પડે, તો જ આપણા જીવનનો આપણે સાચો રસ્તો મળે. એ આજે કહે છે કે ચીરી ફાડી નાખ્યા છે. પ્રભુ જાણે છે કે આપણા મનમાં કયું દુઃખ છે. આપણે પોતે જાણી શકતા નથી, એનો ઉપાય આપણી પાસે નથી. એણે ચીરી ફાડી નાખ્યા છે, જાણે છે આપણું સર્વ દુઃખ, અને એ જ આપણને સાજા સમા કરશે. એટલે ઉપવાસ કરીએ છીએ, દાન ધર્મ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. આ ત્રણ બાબતો આગળ લખેલી છે: પ્રાર્થના, ઉપવાસ અને દાન ધર્મ. એ તો આપણા આધ્યાત્મિક જીવનના એ આપણને આગળ લઈ જાય છે. એના આધ્યાત્મિક જીવનના એ પરિબળો છે કે જે આપણને આગળ ધપાવે છે. પણ એ ફક્ત પરિબળો પૂરતા રહેતા નથી, એનાથી આપણે આગળ વધવાનું છે. અને એટલા માટે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ બહુ સરસ દાખલો આપે છે. અને પ્રભુ ઈસુ એ પોતે તો આવ્યા છે આ જગતમાં એટલા માટે કહે છે કે હું જગતમાં એટલા માટે આવ્યો છું કે તમને જીવન મળે અને જીવન ભરપટ્ટે મળે. અને સાથે સાથે એ પણ કહે છે કે બધા જે જૂના કરારના જે વચનો છે, જે બધા વચનો આપેલા છે, એની હું ઉચ્છેદ કરવા આવ્યો નથી, એને ઉખાડી નાખવા માટે આવ્યો નથી, એને દૂર કરવા માટે આવ્યો નથી. હું આવ્યો છું એની પરિપૂર્તિ કરવા માટે. એમાં કંઈક ખૂટે છે એને સુધારવા માટે હું આવ્યો છું. એટલે જે વ્યવસ્થા પ્રભુ પરમેશ્વરે આપી છે 10 આજ્ઞા દ્વારા, એ તો બરાબર હતી, પણ એમાં કંઈક ખોટ આવી ગઈ. એના આજ્ઞા પાલનમાં ખોટ આવી ગઈ. એટલે પ્રભુ કહે છે કે એને સુધારવા માટે હું આવ્યો છું, એની પરિપૂર્તિ કરવા માટે આવ્યો છું. અને એનો દાખલો પ્રભુ ઈસુ આપણને આજે આપે છે કે બે માણસ એ મંદિરમાં પ્રાર્થના કરવા ગયા
અને કહે છે કે એક ફરોશી છે, ફરોશીમાં પ્રાર્થના કરવા ગયો અને જગાદારમાં પ્રાર્થના કરવા ગયો. અને કહે છે ફરોશી છે એ છેક આગળ આવીને, બીજી આગળ આવીને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, તું બીજા માણસો જેવો લોભી, અન્યાયી, વ્યભિચારી અથવા જકાતદાર જેવો નથી. એ બદલ તારો પાળ મારું છું. અઠવાડિયે 2 વાર ઉપવાસ કરું છું. મારી પૂરેપૂરી આવકનો 10નો ભાગ ભરવામાં આપું છું. ત્યાર પછી પેલો જકાતદાર દૂર ઊભો રહીને પ્રાર્થના કરે છે. એની નજર ઊંચે કરવાની શુદ્ધ હિંમત ચાલીને એમ કહે છે, અને કહે છે કે છાતી કૂદતો બોલવા લાગ્યો, હે ભગવાન, હું પાપી, મારા પર દયા કરો. એણે આટલી પ્રાર્થના કરી. અને છોડે પ્રભુ ઈસુ કહે છે કે ઈશ્વરનો પ્રસાદ પામીને આ માણસ ઘરે ગયો. પેલો બીજોને એટલે કે જકાતદાર એને ઈશ્વરનો પ્રસાદ મળ્યો, પેલા ફરોશીને મળતો નથી. પેલા ભાઈઓને બહેનો, ફરોશીએ તો બધા આજ્ઞાનું પૂરેપૂરું પાલન કર્યું છે. પ્રભુ ઈસુ પોતે પણ આપણને આ પહેલા કે બીજા દિવસમાં આપણે જાણ્યું છે કે ઉપવાસ, પ્રાર્થના અને દાન ધર્મ એના સુપદેશ આપણે સાંભળ્યો છે એ અગત્યનું છે. તો આ ફરોશી છે એ બધું કરે છે. એ કહે છે હું અન્યાય નથી, લોભી નથી, વ્યભિચાર નથી. આ બધું છે ને આ બધું જરૂરી છે આપણે ઈશ્વરના જીવનમાં, કે આપણે લોભી ના બનીએ, કોઈનો અન્યાય ના કરીએ, વ્યભિચાર ના કરીએ. એ બધું અને પ્રભુનો આભાર પણ એના માટે માણીએ. ઉપવાસ પણ કરેલો છે અને આવકનો 10નો ભાગ પણ આપે છે. તેમ છતાં પણ એને પ્રભુની કૃપા કેમ મળતી નથી? કદાપી આપણે સમજી શકીએ કે એનામાં નમ્રતા નથી. પેલો માણસ જે છે જકાતદાર, એ નમ્ર બની પ્રભુ આગળ આવે છે. મારા ભાઈઓને બહેનો, જ્યારે આપણે ખાઈએ છીએ, બરાબરનો ખોરાક ખાઈએ છીએ, તો ખોરાક ખાવાનો આપણો હેતુ શું હોય છે? ખોરાક શા માટે આપણે ખાઈએ છીએ? જીવવા માટે ને? જીવવા માટે ને? આપણે ખોરાક જીવવા માટે ખાઈએ છીએ. પણ જીવવાનું પણ જેવું તેવું નહીં. જીવીએ પણ મજબૂત રીતે જીવીએ. આપણે ખોરાક એટલા માટે ખાઈએ છીએ કે આપણા મસલ મજબૂત બને, આપણામાં શક્તિ રહે. આપણે મજબૂત રહે એટલા માટે ખાઈએ છીએ. કોઈ ખાઈને પગથી નબળું થવા માટે ખાતું નથી, ખાઈને પછી શક્તિ લેવા માટે ખાઈએ છીએ. કોઈ ઘણી વાર નાનું બાળક હોય, માને ખબર છે કે આ બાળકને તો ખાવું પડે તો જ મોટું થાય અને શરીર મજબૂત થાય, એટલે એને ખાવા માટે એને બહુ પાછળ કરવું પડે. બાળક ખાય નહીં તો કદાપી બાળકને ખવડાવવા માટે બા છે કદાપી બીજું ઉમેરે અને સરસ સ્વાદવાળું બનાવીને ખવડાવે. આપણે કદાપી રોટલી ખાવાની ના ગમતી હોય તો કદાપી અંદર ઘી 1 ચમચી નાખીએ તો એટલી જગ્યાએ આપણે 4 રોટલી ખાઈ જાય. બરાબર ને? બરાબર. અને સાથે સાથે ખીચડી ભાવતી ના હોય તો કદાપી અથાણું નાખીને કે તો વધારે ખાવાનું મન થાય. કહેવાનો મતલબ કે આ જે બધું છે, અથાણું છે, આ ઘી છે, એ તો બધું સ્વાદ આપવા માટે છે. ખરો ખોરાક તો એ ઘઉં છે, ચોખા છે. કે ઘઉં અને ચોખાને તમે ગમે તે સ્વરૂપ ખાવ અગત્યનું છે, પણ જ્યારે આપણે સ્વાદ આ બધું ઉમેરીએ છીએ ત્યારે સ્વાદ આવે છે. અને સ્વાદ દરરોજ ના હોય, એ કોઈ વખતે સ્વાદ આપણે આપવામાં આવે તે આપણે ખાઈએ. આપણે કદાપી નબળા, આપણે તાવ આવી ગયો હોય તો ભાવતું ના હોય, કદાપી ખરાબ થઈ ગયું હોય તો કદાપી બીજું અંદર ખાવું ઉમેરી આપણે ખાઈએ. હવે ખાવું અગત્યનું છે. મજબૂત રહેવા તો ખાવું પડે. તમે ખાધા વગર ખાલી ઉપવાસ કર્યા કરો તમે મજબૂત ના રહો. તમે અથાણું ખાકા કરો તમે મજબૂત ના થાવ. અથાણું તો ફક્ત સ્વાદ માટે છે. તો ઉપવાસ છે બધું છે એ શાના માટે છે? એ તમારા જીવનમાં સ્વાદ ઉમેરે છે. તમે જ્યારે આધ્યાત્મિક પ્રગતિની વાત કરો છો ત્યારે આ બધી બાબતો તમારા જીવનમાં સ્વાદ ઉમેરે છે. તો શું કહે છે કે ઉપવાસ ને બધું અગત્યનું નથી? અગત્યનું છે. ઘી ખાઈએ તો શક્તિ મળે છે, પણ ખાલી ઘી ખાવાથી તમે ઘી ખાકા કરો તો પછી ઝાડા થઈ જાય. બરાબર ને? તો ઝાડા થવાનું નથી, આપણે ઝાડા થવાનું છે, ઝાડા કરવાના નથી. એટલે કહેવાનો મતલબ કે તમારે ધાન્ય ખાવાનું છે. ખેતરમાં ધાન્ય પર એટલા માટે આપણે કે મજબૂત રહી આપણે ખાઈએ, પણ એ સ્વાદ ઉમેરવા માટે આપણે બધું ઉમેરીએ છીએ. તો આપણા આધ્યાત્મિક જીવનમાં પણ જરૂરી, જ્યારે આપણે જરૂર લાગે કે મારા આધ્યાત્મિક જીવનમાં ઉપવાસની જરૂર, ત્યારે ઉપવાસ કરીએ. ઉપવાસનું કશું મૂલ્ય નથી. ખાલી ભૂખ્યા રહેવાથી આપણે કશું મળતું નથી. એ ભૂખ્યા રહેવા પાછળનો હેતુ છે કે જ્યારે પ્રભુ ઈસુ જ્યારે પેલા જકાતદારને નકારે, અરે પેલા ફરોશીને નકારે છે ને કે જકાતદારને એ ઈશ્વરનો પ્રસાદ મળે છે, ત્યારે ચોખ્ખી વાત કરે છે કે જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણે કંઈક બનીએ છીએ ને, મજબૂત બનીએ છીએ. ખાવાથી આપણે મજબૂત બનીએ છીએ. જ્યારે બનવાની વાત આવે, બરાબર, ત્યારે અગત્યનું છે. કંઈ પણ આપણે કરતા હોઈએ, કરવા કરતા બનવું અને હોવું વધારે અગત્યનું છે. યાદ રાખજો મારા ભાઈને મારો, કંઈ પણ પ્રવૃત્તિ કરે એની પાસે કંઈક આપણે બનતા તો હોઈએ જ છીએ. કાં તો સારા બને, કાં તો ખોટા બને, કાં તો એક્ટિવ બને, કાં તો ડિએક્ટિવ બને, કાં તો પ્રવૃત્તિ બને તો નિષ્ક્રિય બનીએ. આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એની પાછળનો કોઈ હેતુ આપણે જાણે આપણે લઈએ જ છીએ. તો પ્રભુ કહે છે કે તમે જે કંઈ કરો એની પાછળ તમારે કંઈક બનવાનું છે. તમે જ્યારે બ્રધરમાં હતા ત્યારે આખું વર્ષ પૂરું થાય એટલે વર્ષના અંતે બિશપ અમને બોલાવે અને અમને પછી અમારે થોડી વાતો કરી કે આખું વર્ષ કેવું ગયું.
એટલે અમે સારો રિપોર્ટ મળે એટલા માટે અમે કહીએ કે આ પ્રવૃત્તિ કરી ઘણી બધી પ્રવૃત્તિની વાત કરીએ. અંતે બિશપ કેરી એમ કે વોટ ડીડ યુ ગેઇન, તમને શું મળ્યું, તમને શું ફાયદો થયો, તમે ઘણી બધી પ્રવૃત્તિ કરી તમને શું મળ્યું. એટલે કે તમે વોટ ડીડ યુ બીકમ, વોટ ડીડ યુ ગેઇન, તમે શું બન્યા. તો કે તમે જાગૃત બન્યા, તમે તમારી શક્તિ, તમને ખબર પડી કે તમારામાં શક્તિ છે પ્રવૃત્તિ દ્વારા, અથવા તમારા નબળાઈ તમને ખબર પડી. કહેવાનો મતલબ કે દરેક પ્રવૃત્તિની પાછળ આપણે કંઈક બનીએ છીએ, કાં તો આપણે નકારાત્મક બનીએ છીએ કાં તો હકારાત્મક બનીએ છીએ. પ્રભુ કહે છે કે તમે જ્યારે ઉપવાસ કરો ત્યારે તમને લાગે છે કે ભૂખની કિંમત છે, તમે ખાખા કરો તમને ભૂખની કિંમત લાગે ને, જે દિવસે તમે ઉપવાસ કરો ત્યારે તમને ખબર પડે કે ભૂખની કિંમત છે, તમે ભૂખનું મૂલ્ય સમજો, અને જ્યારે બીજો ભૂખ્યો છે તમે તરત તેને મદદ કરશો. તમારા ઉપવાસથી આ તમારામાં વલણ આવવું જોઈએ. તમારો વલણ આ ના આવે તો ઉપવાસ બેકાર છે, તમે ખાલી ભૂખ્યા રહ્યા છો, ઉપવાસ કર્યો નથી. એ રીતે જ્યારે દાન ધર્મ કરો ત્યારે તમને ખબર પડે કે તમારે ઉદાર બનવાનું છે. તમારામાં થોડું જતું રહે તો તમને એક ફૂટ પડે છે, એક ફૂટ પડે ત્યારે તમને લાગે કે મારે આટલી ફૂટ પડી, પણ જ્યારે બીજાને પછી કશું ના હોય કેટલી મોટી ફૂટ હોય, તમે ઉદાર બનો છો. દાન ધર્મ કરવાથી ઉદાર બનાય છે, એમને એમ દાન ધર્મ કરવાથી એનું કશું મૂલ્ય નથી. તમે ઉદાર બનતા શીખો. પ્રભુ સ્વાય છે. અને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે નમ્ર બનીએ છીએ. પ્રાર્થના કરવાથી આપણે પ્રભુને આગળ જઈએ, ઘૂંટણીએ પડીએ છીએ અને કહીએ છીએ કે હું કંઈ નથી, ભલે પુષ્કળ પૈસાદાર હોવા છતાં પણ એ ઘડીએ તો આપણને લાગે છે પ્રભુ તું મારો માલિક છે, હું કશું નથી, બધું તારા તરફથી આવ્યું છે. એ જાતનો અભિગમ, ભાવ આપણામાં આવે છે, આપણે નમ્ર બનાવે છે. એટલે પ્રભુ કહે છે કે પેલો ફરોશી છે એણે ઉપવાસ કર્યો છે, એ સાચું છે, દફડામાં ઉપવાસ કર્યો છે કે દાન ધર્મ કર્યા છે, પણ શું તું નમ્ર બન્યો છે? એને તો ઘમંડ આવી ગયું કે મેં આ કર્યું છે. નમ્ર બનવાની જગ્યાએ ઘમંડી બની ગયો. એટલે પ્રભુ કહે છે કે એને કોઈ કૃપા મળી નથી. કારણ કે પ્રભુ શું કહે છે કે તમે કંઈક બનો, તમે મારી પાછળ આવો છો, પણ એમને પાછળ એમને આવો નથી, કંઈક પાછળ આવતા જાઓ અને મારા જેવા બનતા જાઓ. એટલે પ્રભુ કહે છે કે તમારા પરમપિતા જેવા દયાળુ છે, જેવા પરિપૂર્ણ છે, એવા તમે પણ પરિપૂર્ણ થાઓ. ખાલી ચાલવા કરવાથી આપણે પરિપૂર્ણ બનતા નથી, પણ આ બધું અક્ષર કરવાથી, પ્રભુના વચનોમાં વિશ્વાસ રાખવાથી, પ્રભુના વચનોની આજ્ઞાનું પાલન કરવાથી આપણે બનીએ છીએ. ત્યારે આ ઉપવાસ, પ્રાર્થના અને દાન ધર્મ આપણને થોડો ધક્કો માર્યા કરે છે. જ્યારે આપણે નિરાશ થઈએ છીએ ત્યારે આપણામાં બળ આવે છે, ત્યારે આમાં આગળ વધવાનું છે. એટલે પ્રભુ કહે છે કે તમારે કંઈક બનવાનું છે. આજે આપણે આવ્યા છે કંઈક બનવા માટે, કે હું મારા જીવનમાં નમ્ર બનીશ, મારા જીવનમાં ઉદાર બનીશ, કે મારા જીવનમાં હું બીજાને ભૂખ્યા જોઈને એ ભૂખની કિંમત સમજીને હું બીજાને મદદ કરીશ. તો આવો પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણને તેડાવ્યા છે, આપણે હાકલ કરીએ છીએ કે પૂરા દિલથી મારી પાસે પાછા આવો. દિલથી પાછા આવવાનું છે, ફક્ત જ્યારે જરૂર પડે ત્યારે નહીં. જ્યારે પ્રભુ કહે છે ને કે જ્યારે એ લોકો દુઃખમાં આવી પડે ત્યારે મારું શરણું શોધતા આવશે. આપણે જ્યારે પસ્તાઈ, જ્યારે આપણે કશો આરો ના રહે ત્યારે પ્રભુ પાસે જઈએ એવું નથી, કે આપણે કશો છુટકારો ના આવે ત્યારે પ્રભુ પાસે એવું નથી. પ્રભુ પાસે હંમેશા આપણે જઈએ, કારણ કે એ જ સાધુ કરનાર છે, એ જ આપણને હાથમાં લેનાર છે, એ જ આપણા જીવનને સારું બનાવનાર છે. પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણા જીવનમાં આ બધા મૂલ્યોને એ સવારે આપણા જીવનમાં એ નમ્રતા લાવે, એ ઉદારતા લાવે, બીજાના પ્રત્યે, બીજાને ભૂખ્યો જોઈને આપણે એ ભૂખની કિંમત સમજીને બીજાને મદદ કરતા થઈએ. એવી કૃપા ઉપાસે માગતા પ્રાર્થના કરી આપણે આંખો બંધ રાખીએ થોડી વાર. આ વચનો માટે પ્રભુને આપણે પ્રભુનો આભાર માનીએ. એ પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે મહિમા અને પ્રશંસાના પાત્ર છો. એવાલા પિતાજી, સમયે સમયે તમે અમને તમારી પાસે તેડાવીને તમારા વચનોથી અમને તૃપ્ત કરો છો અને અમને જાગૃત કરો છો કે અમારે તમારા જેવા બનવાનું છે. એનો રસ્તો તમે પ્રભુ અમને આપેલો છે, ઉપવાસ દ્વારા, દાન ધર્મ દ્વારા અને પ્રાર્થના દ્વારા. એ બધા જે પરિબળો તમે અમને આપેલા છે એમાં અમે ફક્ત કૃપાયેલા ના રહીએ, પણ એમાંથી આગળ વધીને તમે અમને જે બનવા માંગો છો, નમ્ર બનીએ, ઉદાર બનીએ, એવી તમારી શક્તિ અમને આપો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ.
અને સર્વસમર્થ પરમેશ્વર પિતા સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સૌને હે પતિત પાવન, પાપીજનો ઉપર દયા કરો. તમે રહેમ ના કરો તો તમારી વેદી આગળ આવવાની તમારી હિંમત ક્યાંથી? અમારા અંતર પૂરેપૂરા સ્વચ્છ અને નિર્મળ કરો, જેથી અમે આ પૂજા થાળમાં પ્રેમ અને ભક્તિથી ભરેલો હૃદય પણ નૈવેદ્ય રૂપે તમને ધરી શકીએ. આ પ્રાર્થના બે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારા ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ છે, આપણો ધર્મ છે. તમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, તમારી મુક્તિ અને મારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમર્થ પિતા પરમેશ્વર, અમે તમારા સંતાનો જીવન પડો કરી વિશુદ્ધ અને નિર્મળ બનીએ સારું આ પુનિત અવસર તમે અમને આપો છો. અમને સૌને તમે ત્યાગ અને સંયમ વડે મોહમાયાના બંધનોથી મુક્ત થવા પ્રેરો છો. એ સરી જતા સંસારમાં જે શાશ્વત એ સનાતન છે તેની પર નજર ફેરવી રાખીને અમારા કર્તવ્યો પાર પાડતા શીખવો છો. આ મહાઉપકાર લીધે હે રાજાધીશ્વર, સ્વર્ગના મંગળ દરબારે સંતોની સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. Amen.
જ રીતે ભોજન પૂર્ણ ખાતા પ્યાલો ધર્યો હાથ મળી ફરીથી આભાર માની તમ સ્તુતિ કીધી સૌ શિષ્યને યાદ કહ્યું હતું કે આ મારા રક્તનો પ્યાલો એમાંથી સૌનો પીઓ કરાર જે નવો શાશ્વત એનું છે ઉજ્જવળ તમારા સર્વની કાજે ને સૌ માનવ કાજરે પાપની મુક્તિને અર્થે પ્રેરાઈ જનાર છે સ્મારા સ્માર કરપિયા રહેજો ને કરતા તમે યાદો મુક્તિ કે રોને રોટી તણો પ્રસાદ એ સુનાવલી દાનની આપે સદાય યાદ કરીએ છે વિધિ તમે પ્રભુ તમારી યાદ રોટી લઈએ સંગમાં પીએ યાદનો મહિમાવાન નહીં તમે તમારા પુત્રોના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાય રોટલી અને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી શરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના બડા ધર્મગુરુ લિયોને, અમારા ધર્માધીશ તામસ મકવાનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનો પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો આનંદ પ્રકાશ પાથરો. हमारा सोनी पर दया करो અને ઈષ્ટ જનતા કુમારી મરિયમ એમના પતિ સેન્ટ જોસફ પુણ્ય શ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનો સદભાગ્ય આપો.
ઈસુ ખ્રિસ્ત દ્વારા એમની સાથે એને ચડાવે. તમને ગર્વિતા પવિત્ર આત્માની સાથે માને મહિમા મળતા રહે છે યુગોના યુગો સુધી. માને મહિમા મળતા રહે છે યુગોના યુગો સુધી. ઉદ્ધારક પ્રભુ ઈશ્વર પર જે પ્રાર્થના શીખવી છે તથા ભક્તિભાવથી કરીએ. તમામ અનિષ્ટો તેમને ઉગારી લો હે પ્રભુ. સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મુક્ત જાણું છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાણું છું. અમારા સૌના અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો અને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. આપણે પરસ્પર શાંતિથી વિચાર આપો. બલિદાન મૂર્તિ તમારી શાંતિ અમને આપો. આ સ્વર્ગેથી ઉતરી આવેલી આ જીવંત રોટી છે. પરમ પિતાએ આપેલી આ જીવંત રોટી છે. આ પાપ નિવારક અને જગતના ઉદ્ધારક પ્રભુ, અમારી આગળ બતાવો કે પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનોથી મારા આત્માનું કલ્યાણ થશે.
આપણે પ્રભુનો આભાર માનીએ. આપણા શરીરમાં પ્રભુના દેહ અને રક્તને આપણે ગ્રહણ કર્યું છે, જે આપણને વિશુદ્ધ કરવા માટે, આપણા પાપોમાંથી આપણને મુક્તિ આપવા માટે, આપણને સાજાપણું આપવા માટે એ આપણા શરીરમાં રક્ત અને દેહ અને રક્ત દ્વારા આવેલા છે. આભાર માનીએ પ્રભુનો. જકાત આવતો દૂર ઊભો રહ્યો કે છાતી કૂદતો કૂદતો ધૂળવા લાગ્યો. હે ભગવાન, હું પાપી ઉપર દયા કરો. પ્રાર્થના કરીએ. હે પરમ કૃપાળુ ભગવાન, આ પરમ પ્રસાદ આપીને તમે તમારો વહાલ અમારા પર વરસાવો છો. અમારા અંતરમાં પસ્તાવાનું વિપુલ ઝરણું પ્રગટાવો. જીવન સુધારણાની સાચી ઈચ્છા જગાડો, જેથી દિવસે દિવસે આ દિવ્ય ભોજન ઊંડી શ્રદ્ધાથી અને ભક્તિથી લઈને તમારા શ્રી ચરણે વસવા અમે સુપાત્ર બનીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વસમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ પ્રેમ અને શ્રદ્ધાને મંદિર જઈએ. અત્યારે આપણે ગુલાબ મળીને ભક્તિમાં જોડાઈએ. બધા ઉભા થઈએ. શ્રદ્ધા ઘોષણા